નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે જે જેટકોની અંદર બમ્પર ભરતી આવેલી છે 2024માં એમના વિશે વાત કરીશું. જેમની અંદર આજે આપણે આ વિડીયોની અંદર જગ્યાનો પ્રકાર કેવો છે, ટોટલ કેટલી જગ્યાઓ આવેલી છે, એમની સાથે જ અલગ અલગ જે ડિટેલ છે, અભ્યાસક્રમ શું હોઈ શકે, તેમજ પગાર ધોરણ શું હશે આ જગ્યા માટેના, તેમજ એમના વિશે અરજી કેવી રીતે તમે કરી શકશો અને એમનો જે ડિટેલ સિલેબસ હશે તો એ સિલેબસ છે એ પરીક્ષાનો પ્રકાર કેવો રહેશે એમના વિશે વાત કરીશું. તો ચાલો મિત્રો વન બાય વન સ્ટેપમાં સમજતા જઈએ કે આ વિડીયોની અંદર આપણે જરૂરી માહિતી છે એ મળી રહે. તો મિત્રો આ પરીક્ષા માટેનો સિલેબસ છે એ પણ આપણે જાણી લઈશું કે એક્ઝામ માટે કયો સિલેબસ રહેશે. તો ચાલો મિત્રો જોઈએ હવે કે જગ્યાનો પ્રકાર છે એ વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 માટેની ભરતી આવેલી છે. જેમાં ટોટલ જગ્યા વિશે વાત કરીએ મિત્રો તો ટોટલ 153 જગ્યા આવેલી છે. જેમાં ઇલેક્ટ્રિકલ કરેલું હોય છે જેમને ડિપ્લોમા એમના માટે જ આ ફાયદાકારક છે. તો એના જો અભ્યાસક્રમની મિત્રો વાત કરીએ તો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ જેમને કમ્પ્લીટ કરેલું હોય જે નિયત સમયની અંદર અને યુજીસી એઆઈસીટી માન્ય કોલેજ હોય એમના દ્વારા જ મંજૂર કરેલું હોય અને જે ફાઇનલ યરના જે પર્સન્ટેજ છે એ 55% માર્ક હોવા જોઈએ અથવા તો 5મા અને 6ઠા સેમેસ્ટરમાં તમારા 55% માર્ક હશે તો તમે આ એક્ઝામ માટે એલિજિબલ થશો. એટલે કે જે આ વિદ્યુત સહાયકની ભરતી આવેલી છે જેટકોની અંદર પ્લાન્ટ એટેન્ડન્ટ માટે એમના માટે એલિજિબલ થશો, પણ તમારો અભ્યાસક્રમ છે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. હવે મિત્રો પગાર ધોરણ વિશે સમજીએ તો આપણે જોઈએ કે પ્રથમ વર્ષ માટે જે પગાર ધોરણ છે એ 22,750 રૂપિયા છે ડિપ્લોમાના બેઝ ઉપર. એવી જ રીતે બીજા વર્ષ માટે 24,700 રૂપિયા છે અને ત્રીજા વર્ષ માટે આપણે વાત કરીએ તો 26,650 રૂપિયા છે એ પગાર મળવાપાત્ર છે. આ 3 વર્ષ પ્રોબેશન પીરિયડ હોય છે. ત્યારબાદ હવે તમને એમ થાય કે આપણે અરજી કેવી રીતે કરવી, તો તમારે જે આ એપ્લિકેશન કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન જ કરવાની છે. જેમની અંદર જેટકોની વેબસાઇટ અહીંયા આપેલી છે www.jetcogujarat.com ઉપરથી ઓનલાઈન અરજી કરવાની છે અને એમના માટેની જે ડેટ છે એ 11/3/2024થી સ્ટાર્ટ થઈ ગઈ છે અને 1/4/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. તો આના માટે મિત્રો રાહ જોવાની જરૂર નથી. હવે તમે ડાયરેક્ટ જેટકોની વેબસાઇટ ઉપરથી પણ તેમાં એપ્લિકેશન કરી શકશો. હવે તમને પ્રશ્ન એવો થાય કે પરીક્ષાનો પ્રકાર કેવો હશે મિત્રો, તો પરીક્ષા છે એ ઓનલાઈન અથવા તો ઓફલાઈન મોડમાં પણ લેવાશે. હજી કોઈ એવું કંઈ ક્લિયર એમાં એડવર્ટાઇઝમેન્ટમાં લખેલું નથી કે ઓનલાઈન જ લેવી કે ઓફલાઈન જ લેવી, એટલા માટે આપણે અહીંયા 2 ઓપ્શન લખેલા છે. હવે જે ક્વેશ્ચન પેપર હશે તમારું ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજની અંદર હશે. જેમાં ગુજરાતીના જે ક્વેશ્ચન હશે એ ગુજરાતીમાં જ તમારે કમ્પલસરી આપવાના રહેશે. જેમ કે તમારા જે સબ્જેક્ટેડ રિલેટેડ ક્વેશ્ચન હશે તો એ ઇંગ્લિશ ગુજરાતી બંનેની અંદર હશે. હવે એમની અંદર નેગેટિવ માર્કિંગ છે તો ટોટલ તમારું 1:4નો રેશિયો, એટલે કે સપોઝ એક તમારો ખોટો પડે છે તો 0.25 માર્ક્સ છે એ તમારા નેગેટિવલી કટ થાય છે. એટલે 1 માર્ક તમારો ખોટો પડ્યો હોય તે અને 0.25 માર્ક એડિશનલ એટલે 1.25 માર્ક તમારા કટ થયેલા હોય છે. હવે આ પરીક્ષા કેવી રીતે લેવાશે મિત્રો, તો હવે આ જે 2 રીતની પ્રોસેસ છે એમાં 2 ટાયર સિલેક્શન પ્રોસેસ છે. એમના માટે વાત કરીએ મિત્રો તો એમાં ફર્સ્ટ ટ્રાયલની અંદર એટલે કે પહેલા સ્તરની જે પરીક્ષા હશે તમારી એમની અંદર 100 માર્કનું OMR પેપર હશે. જે OMR પેપર હશે એમની અંદર જે બિન અનામત શ્રેણીના માણસો છે મીન્સ કે જે એપ્લિકેબલ છે એ લોકો માટે 45 માર્ક હોવા જોઈએ અને અનામત જે કેટેગરીના હશે એમના માટે 50 માર્ક છે. એટલે જો એના માટે હવે તમારી જે એક્ઝામ લેવાશે એમાં એક જગ્યા માટે 5 જણાને બોલાવવામાં આવશે. એટલે કે 5 ગણા વ્યક્તિને આની અંદર એપ્લિકેબલ કરવા માટે રહેશે. અને જે આ તમારા એક્ઝામના માર્ક હશે એટલે કે જનરલ કેટેગરી છે તો એમના માટે 50 માર્કનું કટ ઓફ હશે, જ્યારે ઓબીસી છે SC/ST કેટેગરી માટે 45 માર્કનું કટ ઓફ હશે. પછી તમને વખતો વખત એમની જાહેરાત થતી જશે કે તમારું જે આ પહેલે ફર્સ્ટ ટ્રાયલનું રિઝલ્ટ આવે ટાયરનું, તો એ ફર્સ્ટ ટાયરના રિઝલ્ટ ઉપરથી તમને જો કાંઈ ક્વેશ્ચન હોય તો પણ તમે જેટકોની વેબસાઇટ ઉપર એ ક્વેશ્ચનના મૂકી શકો છો અને તમે એનું સોલ્યુશન મેળવી શકો છો. એવી જ રીતે જે ફર્સ્ટ ટાયરમાં પાસ થશે એ જ લોકો સેકન્ડ ટાયર માટે એક્ઝામમાં અપિયર થશે. તો એમાં પણ આ જ રીતનું હશે કે જે લોકો અનામત અને બિન અનામત જે કેટેગરીના માણસો છે એમના બિન અનામત ઉમેદવારો માટે 50% છે,
જ્યારે અનામત વર્ગના હોય, EWS હોય, PWD હોય તો એમના માટે 45 માર્ક છે, જે એ બીજા તમારા જે આ લેવલની પરીક્ષા હશે એ પરીક્ષાની અંદર એલિજિબલ થઈ શકશે. એમાં પણ જે 1:5નો રેશિયો જ છે, એટલે કે એક જગ્યા માટે 5 તમારા કેન્ડિડેટને બોલાવવામાં આવશે અને એ પ્રમાણે જ તમારું કટ ઓફ છે એ બનશે. અને જે આ કોઈ પણ પરીક્ષા છે એ પાસ થશે તો એમના પછી તમારી જેટકોની વેબસાઇટ ઉપર વખતો વખત તમને બધી ડિટેલ મળતી રહેશે અને તમારી હોલ ટિકિટ છે એ પણ જેટકોની વેબસાઇટ ઉપરથી જ મળશે. અને જો તમને કોઈ આન્સર કીની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો તમે જેટકોની વેબસાઇટ ઉપર જ તમારી અમુક ડિટેલ ફિલઅપ કરી અને એમાં મૂકી શકશો, જેથી કરીને તમને એનો જવાબ પણ મળી શકે. અને જેટકોની વેબસાઇટ ઉપર જ તમારી રિઝલ્ટ છે, તમારું મેરિટ લિસ્ટ છે, બધી વસ્તુ એમની અંદર જ આવશે. હવે મિત્રો જોઈએ કે ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન છે એ 100 માર્કની હશે. તો એમાં 100 માર્કમાં ઇન્ક્લુડ શું થાય છે? તો એના માટે રિઝનિંગ છે એ 25 માર્કનું હશે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ 25 માર્કનું હશે, જ્યારે ઇંગ્લિશ છે એ 15 માર્કનું હશે, ગુજરાતી 15 માર્કનું હશે અને કોમ્પ્યુટર નોલેજ છે એ 20 માર્કનું. એટલે ટોટલ તમે જોશો મિત્રો તો આ 100 માર્ક તમારા કવર થઈ જશે. 100 માર્કની અંદર આટલો સિલેબસ હશે ટોપિક પ્રમાણે. જ્યારે આના માટેનો ડિટેલ સિલેબસ છે એ આપણે એક અલગથી ટ્યુટોરિયલ બનાવીને આની અંદર મૂકશું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે રિઝનિંગ માટે કેવા ક્વેશ્ચન પૂછાય, ઇંગ્લિશમાં શું પૂછી શકે, કોમ્પ્યુટર નોલેજમાં શું પૂછાય. તો આ ફર્સ્ટ ટાયર, જો આ એક્ઝામ તમે કમ્પ્લીટ કરશો પાસ, તો તમે સેકન્ડ ટાયર માટે અપિયર થઈ શકશો. હવે સેકન્ડ ટાયર માટેના સિલેબસની વાત કરીએ તો એમાં પર્ટિક્યુલર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જ છે 100 માર્કનું તમને પૂછાય મિત્રો. તો 100 માર્કની અંદર કયા કયા ટોપિક, ઓનલી ટોપિકના નામ છે મિત્રો. તો આ ટોપિકના નામ છે એમાં ઇલેક્ટ્રિકલ બેઝિક્સ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ છે, DC મશીન, AC મશીન, ટ્રાન્સફોર્મર છે, એનાલોગ સર્કિટ એન્ડ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, કંટ્રોલ સિસ્ટમ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, સર્કિટ થિયરી, નેટવર્ક થિયરી, માઇક્રો પ્રોસેસર અને પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડ્રાઇવ્સ. ઇટ મીન્સ કે તમે જે ડિપ્લોમામાં સબ્જેક્ટ સ્ટડી કરો છો એ બધા જ સબ્જેક્ટ તમારા આમની અંદર ઇન્ક્લુડ થઈ ગયા છે. તો આ બધા ઓનલી ટોપિકના નામ છે અને એવું નથી કે આ ટોપિકમાંથી જ પૂછાય, આના સિવાયનું પણ બહારથી ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. તો આમના માટેનો મિત્રો આ બેઝિક ખાલી ઓનલી ટોપિક છે. તો ટોપિકમાં અંદર સબ ટોપિક કયા આવે એમના રિગાર્ડિંગ પણ આપણે વિડીયો બનાવીશું અને તમને મૂકીશું. તો જો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ પાસ આઉટ સ્ટુડન્ટ હોય એમના માટે આ વિડીયો છે એ ખૂબ જ મહત્ત્વનો છે. તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.